કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 16/7/2026 અને વાર થયો મિત્રો આજે કયો? ગુરુવારનો દિવસ. ગુરુવારનો દિવસ છે અને આજે પાછો વિશેષ પર્વ પણ છે મિત્રો. આજે જય જય શ્રી જગન્નાથને યાદ કરવાનો દિવસ. અષાઢી બીજ, રામાપીરની પણ બીજ કહેવાય. એટલે રામદેવ પીર દાદા અને જગન્નાથ જે આજે નગર યાત્રા ઉપર નીકળવાના છે, એમને કોટી કોટી વંદન અને બધાને સુંદર રીતે દર્શન દે અને બધા જ ભક્તજનો એકદમ ઉન્માદમાં આજે આવી જાય એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના. મિત્રો, ગઈકાલે બજાર કેવું રહ્યું એના ઉપર ફોકસ કરીશું. બજાર, વૈશ્વિક બજારોમાં નિકી અને કોસ્પી બંને ડામાડોળ ચાલી રહ્યા છે, ડાઉનવર્ડ ડાયરેક્શનમાં કામકાજ કરી રહ્યા છે. તો શું આપણું બજાર પણ ક્યાંક ને ક્યાંક ઉપરથી નીચે પછડાશે તો નહીં ને? એના ઉપર એક ચર્ચા ચાલી રહી છે. બીજું કે હોર્મુઝ ઉપરની ચર્ચા થોડી કરવાની છે. અમુક સ્ટોક્સ જેના રિઝલ્ટ આવે છે એની ઉપર ફોકસ કરીશું. અમુક જે ક્યુ પાવર ઇલેક્ટ્રિકલ એક ભાઈનો છેલ્લા અઠવાડિયા 10 દિવસથી આપણા મેસેજ કરે છે, આપણા સબસ્ક્રાઈબર છે, રોજે રોજ વિડીયો પણ જુએ છે. એ ક્યુ પાવર ઇલેક્ટ્રિકલ વિશે આજે વિસ્તૃતમાં માહિતી આપવાની છે, ખરું ને? તો આ બધી આજે આપણે ચર્ચા કરીશું મિત્રો. તો પહેલાં જોઈ લઈએ કે નિફ્ટી ગઈકાલે કેટલી કામકાજ કરતી જોવા મળી. તો નિફ્ટી 26 અંકના વધારા સાથે 24,078 અંક બંધ જોવા મળી. સેન્સેક્સ પણ 130 અંકના વધારા સાથે 77,185 અંક બંધ જોવા મળ્યું. એફઆઈઆઈડીઆઈની એક્ટિવિટી જોઈએ તો એફઆઈઆઈ 735 કરોડ રૂપિયાની કેશ માર્કેટમાં વેચવાલી કરી, જ્યારે ડીઆઈઆઈએ 704 કરોડ રૂપિયાની કેશ માર્કેટમાં ખરીદારી કરી. આ વાત થઈ ગઈ મિત્રો કે ખરીદારી અને વેચવાલીની. પરંતુ વધનારા શેરો અને ઘટનારા શેરો પર ફટાફટ ફોકસ કરી લઈએ તો ન્યુવોકો વિસ્ટાસ પહેલા નંબરે 10.5% તેજી. ગેબ્રિયલ ઇન્ડિયામાં મિત્રો 8.5% તેજી. એજિસ લોજિસ્ટિકમાં 8.1% તેજી. એથર એનર્જી 7.3% તેજી જોવા મળી. હવે એથર એનર્જી ઉપરથી ફરીથી એક વખત થોડું 2 મિનિટ લઈ લઉં. એથર એનર્જી મિત્રો તમને પહેલાં પણ કહ્યું હતું કે બોલ્યા આગળ આ લેજો, ઓલા ઇલેક્ટ્રિકલ નહીં લો તો ચાલશે, પણ એથર એનર્જી લેજો. 1500 તરફ દોટ મૂકી રહ્યો છે, અત્યારે લગભગ 1200 ને 1250 આસપાસ ચાલી રહ્યો છે. તો ક્યાંક ને ક્યાંક મિત્રો એથર એનર્જી દોટ વધારે લાંબી મૂકે એવું અણસાર આવી રહ્યા છે. એલટીટીએસ ઉપર ધ્યાન રાખજો. લાર્સન એન્ડ ટુબ્રો ટેકનોલોજી સર્વિસીસમાં 6.5% તેજી જોવા મળી. ગ્રો બિલિયોનરમાં પણ 6.2% તેજી હતી. જ્યુબિલન્ટ ફાર્મોમાં 5.5% તેજી જોવા મળી. ખરું ને મિત્રો? હવે આ વાત થઈ ગઈ વધનારા શેરોની. હવે ઘટનારા શેરો ઉપર આપણે ફોકસ કરીએ તો પતંજલિ કાલે ભૂકો બોલી ગયો. પતંજલિનું જે પણ આયુર્વેદિક ક્રીમો બધી ઓલવાઈ ગઈ કાલે અને 14.6%ની મંદી જોવા મળી. ટાટા એલેક્સી 4.8%ની મંદી આવી. ફિઝિક્સવાલામાં 4.0%ની મંદી હતી. પ્રાઇમ ફોકસમાં પણ 3.4%ની મંદી હતી. અદાણી પાવર એમાં પણ ગઈકાલે તેજી હતી, આજે પાછી 3.2%ની મંદી આવી. અદાણી ગ્રીનમાં 3.1%ની મંદી. પછી કાર ટ્રેડ એમાં 3%ની મંદી જોવા મળી. મિત્રો, વૈશ્વિક બજારો, આ તો વાત થઈ ગઈ ગઈકાલના બજારની. હવે આજની વાત કરી લઈએ તો આજે મિત્રો વાત કરીએ તો વૈશ્વિક બજારો થોડા ડામાડોળ ચાલી રહ્યા છે, થોડાની વધારે ડામાડોળ ચાલી રહ્યા છે. કેમ કે હોર્મુઝ ઉપર અત્યારે હાલ બરાબરની કસમકસ ભરાયેલી છે. ઈરાન ટસથી થતા નથી. હોર્મુઝનું કોઈ પણ જે દોર છે એ કોઈને આપવા માગતા નથી અને અમેરિકા એની પાસેથી એ દોર છીનવી લેવા માગે છે. તો અમેરિકા એને ક્યાંક ને ક્યાંક ત્યાં પ્રેશરાઇઝ કરતું જોવા મળી રહ્યું છે. તો એના કારણે બજારો થોડા ડામાડોળ વધારે ચાલી રહ્યા છે અને એના કારણે જ મિત્રો શું તો ક્રૂડ ઓઇલ $85 આસપાસ ચાલી રહ્યું છે. એ પણ ધીમે ધીમે વધતું જોવા મળ્યું. $70 થી $85 એટલે લગભગ 20%ની તેજી નીચલા લેવલથી આવી ગઈ છે ક્રૂડ ઓઇલમાં. ખરું ને? એટલે
ક્યાંક ને ક્યાંક ધ્યાન રાખજો. બીજું કે આજે જેકે ટાયરનું ફોકસમાં રહી શકે છે. જેકે ટાયરમાં એજીએમ છે મિત્રો, 5મી ઓગસ્ટની આસપાસ એજીએમ છે, તો કંઈક સારું એવું એમાં પણ નીકળીને આવે એના માટે આજે જેકે ટાયર ફોકસમાં રહેશે. પેટીએમ પણ મિત્રો ફોકસમાં એટલે કે હલચલમાં રહેશે. બોનસ ઇસ્યુ કરવાની ગણતરી રાખી રહ્યા છે અને Q1નું જે રિઝલ્ટ છે એ 20 જુલાઈએ જાહેર કરવાના છે, ત્યારે બોનસ પણ ઇસ્યુ થશે એવું લાગી રહ્યું છે મિત્રો વર્તુળો ઉપરથી, ખરું ને. હવે એક સબસ્ક્રાઈબરનો કાયમ ફોન આવતો હતો, મેસેજ આવતો હતો કે ભાઈ ક્યુ પાવર ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ ઉપર મને થોડું સમજાવો, એના ઉપર કંઈક 2 ટિપ્પણી કહેજો તો સમજાવું. 1216 રૂપિયાનો કરંટ ભાવ ચાલે છે. 52 વીક લો છે મિત્રો 581 રૂપિયા. ક્યુ પાવર ઇલેક્ટ્રિકલની વાત કરું છું. 1441 રૂપિયાનો 52 વીક હાઈ છે અને 9417 કરોડનું માર્કેટ કેપ ધરાવે છે, એટલે કે સ્મોલ કેપ કંપની છે મિત્રો, નાની કંપની છે. ફેસ વેલ્યુ 10 રૂપિયાની છે અને બિલકુલ દેવું તો છે જ નહીં માથા ઉપર, એટલે કંપની ખૂબ જ સારી અને સાઉન્ડ છે. બોલ્યા વગર આમાં રોકાણ કરેલું હોય તો પડ્યા રહેજો, વેચવાની કોશિશ કરતા નહીં. 0.07 નું એનું ડેપ્ટ છે, એટલે નહીં કે બરાબર, બિલકુલ ઝીરો કહી શકાય. હવે રેવન્યુની વાત કરીએ તો આખા વર્ષ દરમિયાન રેવન્યુ મિત્રો 392 કરોડની રેવન્યુ આખા વર્ષ દરમિયાન જનરેટ કરે છે અને 100 કરોડ રૂપિયાનું આખા વર્ષ દરમિયાનનું પ્રોફિટ કરે છે. તો એફઆઈઆઈએ છેલ્લા 1 વર્ષમાં 2.5% જેટલો હિસ્સો વધાર્યો છે ક્યુ પાવર ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટમાં, અને કંપની ખૂબ જ સાઉન્ડ છે. સારી કેમ છે? કારણ કે ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટની ખૂબ જ ડિમાન્ડ છે બજારમાં. વધારે પડતા અત્યારે ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટની જરૂર પડતી હોય છે, ક્યાંક ને ક્યાંક પાવર જનરેશન કંપનીઓને વધારે જરૂર પડે છે. તો એટલા માટે ક્યુ પાવર લાંબા ગાળા માટે સારો છે, કોઈ ચિંતાનો વિષય નથી. શાંતિથી લીધેલો હોય, ક્યાંક ને ક્યાંક પ્રોફિટ થતો હોય તો 50% પ્રોફિટ બુક કરી લેવું, 50% તમારે રહેવા દેવાનું, ખરું ને. અને તાજો લીધેલો હોય તો રહેવા દેજો. હવે બીજી કંપનીઓના રિઝલ્ટ આવ્યા છે, ફટાફટ એના ઉપર નજર નાખી લઈએ. HDFC લાઈફ પ્રોફિટ વધતો જોવા મળ્યો, પ્રીમિયમ પણ વધતું જોવા મળ્યું, ગ્રોસ પ્રીમિયમ, તો એમાં પણ આજે હલચલ જોવા મળશે. આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલમાં પણ પ્રીમિયમ વધતું જોવા મળ્યું, એમાં પણ આજે હલચલ જોવા મળશે મિત્રો. બીજું એન્જલ વન ઉપર થોડું ફોકસ કરજો, રિઝલ્ટ થોડું બોગસ આવેલું છે. માર્જિન અને એબિટા બંને ઘટતું જોવા મળ્યું છે. માર્જિન તો 41% હતું, એ ઘટીને 34% થઈ ગયું છે, એટલે માર્જિનમાં પણ ડાઉનવર્ડ ડાયરેક્શન આવી ગઈ છે. તો ક્યાંક ને ક્યાંક એમાં હલચલ જોવા મળી શકે છે. એચડીબી ફાઇનાન્સમાં ઉપર ધ્યાન રાખજો. એચડીબી ફાઇનાન્સનું પણ રિઝલ્ટ આવ્યું છે. આ એચડીએફસીની પેરેન્ટ કંપની છે. એનઆઈઆઈ મિત્રો 20% જેટલો જમ્પ જોવા મળ્યો છે. પ્રોફિટમાં પણ સારો એવો જમ્પ આવેલો છે, એટલે એચડીબી ફાઇનાન્સ પણ આજે હલચલમાં રહી શકે છે મિત્રો. હવે જાના એસએફબી સ્મોલ ફાઇનાન્સ બેંક છે. જાના એસએફબીમાં એનઆઈઆઈ વધતું જોવા મળ્યું છે, પ્રોફિટ પણ વધતો જોવા મળ્યો છે, તો આજે એમાં પણ આજે હલચલ જોવા મળી શકે છે મિત્રો. બીજું હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ લિમિટેડનું પણ રિઝલ્ટ આવ્યું છે. પ્રોફિટમાં લગભગ 28%નો જમ્પ અને રેવન્યુમાં પણ લગભગ 18%નો જમ્પ જોવા મળ્યો છે. તો ક્યાંક ને ક્યાંક રિઝલ્ટ બધા જ કંપનીઓના એના શેરની હલચલ ઉપરથી આપણને વધારે આઈડિયા આવશે મિત્રો. આ વાત થઈ ગઈ મિત્રો આજના બજારની. હવે આજે બજારમાં હોર્મુઝમાં શું લોચા માર્યા છે? તો હોર્મુઝમાં મિત્રો મેં કહ્યું એ પ્રમાણે કે ભાઈ આ લોકોએ હોર્મુઝમાં મિત્રો ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે અમેરિકા હોર્મુઝને છોડવા નથી માગતું અને ઈરાન અમેરિકાને આપવા નથી માગતું. તો આ બંને અત્યારે કસમકસ ચાલી રહ્યું છે. હવે આનું શું નિકંદન નીકળે છે એ આગળ જતાં જોવા મળશે, પણ કંઈક પોઝિટિવ જ નિકંદન આવશે. લાંબા ગાળા માટે બજારો સારા છે. ડીપ મળે ત્યારે તમારે સારા ક્વોલિટી સ્ટોક્સ તમારા પોર્ટફોલિયોની અંદર એડ કરતા રહેવાનું.
ખરું ને મિત્રો? ધ્યાન રાખવાનું, ક્યાંક ને ક્યાંક સારા સ્ટોક્સ આપણા હાથમાંથી છટકી ન જાય. આ લોકો ઉપર નીચે એટલા માટે કરતા હોય છે કે ક્યાંક ને ક્યાંક અમુક લોકો પેનિક કરી અને વેચી દે. પૈસાની જરૂરિયાતમંદવાળા માણસો ક્યાંક પેનિક થઈ જાય અને શોર્ટ ટર્મ માટે ઇન્વેસ્ટેડ હોય એ લોકો ક્યાંક ને ક્યાંક પેનિક કરી અને વેચવાલી કરે. એ દ્રષ્ટિએ આ લોકો આપણને સ્ટોક્સને ઉપર નીચે કરતા હોય છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલથી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.